विद्यार्थी मित्रों केम छो आनंद माने आज આપણે 12th સાયન્સ માં આલ્કોહોલ ફિનોલ અને ઇથર ચેપ્ટર ની ચર્ચા આગળ વધારીશું। લાસ્ટ લેક્ચર માં આપણે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેના બંધ તૂટવાની પ્રક્રિયાનો અભ્યાસ કરેલો। આલ્કોહોલ ફિનોલ અને ઇથર ચેપ્ટર ની વાત કરીએ છીએ। ચેપ્ટર નંબર 10 આલ્કોહોલ ફિનોલ અને ઇથર તેમાં પહેલી પ્રક્રિયા ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેના બંધ તૂટવાની પ્રક્રિયા। બંધ તૂટવાની પ્રક્રિયા ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે તેમાં આપણે આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતાની ચર્ચા કરેલી। આલ્કોહોલની એસિડિકતા, ફિનોલની એસિડિકતા धातु સાથેની પ્રક્રિયા। धातु સાથેની પ્રક્રિયાથી ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। તેનો અર્થ એ થશે કે આલ્કોહોલ સંયોજનો છે એ એસિડિક સ્વભાવ ધરાવે છે, જેમાં ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટવાની પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરેલો। બીજો અભ્યાસ આપણે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટવાની પ્રક્રિયાની ચર્ચા કરતા હતા। બંધ તૂટવાની પ્રક્રિયા જેમાં આપણે જુદી જુદી પ્રક્રિયાઓનો અભ્યાસ કરેલો। પહેલો હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા, HF સાથેની પ્રક્રિયા કે જેમાં આલ્કાઇલ હેલાઇડ પ્રાપ્ત થાય છે। બીજું આમાં તમને ખ્યાલ છે ફોસ્ફરસ ટ્રાઈ હેલાઇડ સાથેની પ્રક્રિયા। ત્રીજું નિર્જલીકરણ। આ ત્રણ પ્રકારની પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરેલો છે। ફરીથી ત્યાં ત્રણ પ્રકારની પ્રક્રિયા। તો પહેલી પ્રક્રિયા હાઇડ્રોજન હેલાઇડ મીન્સ HF સાથેની પ્રક્રિયા। HF સાથેની પ્રક્રિયા। સેકન્ડ વન ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડ સાથેની પ્રક્રિયા। થર્ડ વન ત્રીજું નિર્જલીકરણ। નિર્જલીકરણ જેમાં તમને ખ્યાલ છે આલ્કોહોલમાંથી આલ્કીન સંયોજનો બને છે અને આ બંનેમાં આલ્કાઇલ હેલાઇડ સંયોજનો આપણને પ્રાપ્ત થાય છે। જેમાંની ચોથી પ્રક્રિયા કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટવાની પ્રક્રિયાની આપણે ચર્ચા કરીએ છીએ। કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટવાની પ્રક્રિયા અને એમાં ચોથી પ્રક્રિયા એટલે ઓક્સિડેશન। ઓક્સિડેશન મીન્સ ઓક્સિજનનો ઉમેરો થવો અથવા હાઇડ્રોજન દૂર થવો। प्राथमिक अल्कोहल संयोजनो होय, प्राथमिक अल्कोहल संयोजनो, प्राथमिक अल्कोहल सूत्र लखવું હોય RCHHOH। OH समूह ધરાવતો કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો છે, મીન્સ આ પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહ છે। પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહનું जो ऑक्सीडेशन કરવામાં આવે એક હાઇડ્રોજન OH પરનો અને એક હાઇડ્રોજન OH જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન પરથી એક H દૂર થશે, મીન્સ હાઇડ્રોજન દૂર થાય છે। માટે આ પ્રક્રિયાને ડિહાઇડ્રોજનેશન પણ કહી શકાય અથવા વિહાઇડ્રોજનીકરણ પણ કહી શકાય। વિહાઇડ્રોજનીકરણ डिहाइड्रोजिनेशन। फरीथी आ प्रक्रिया ऑक्सीडेशन छे कारण के हाइड्रोजन दूर थाय छे। हाइड्रोजन दूर थाय छे माटे आ प्रक्रियाने आ स्टेपने आपणे विहाइड्रोजनीकरण अथवा डिहाइड्रोजिनेशन तरीके ओळखीए छीए। તમને ખ્યાલ છે એક હાઇડ્રોજન OH પરનો અને બીજો હાઇડ્રોજન OH જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન પરથી એક હાઇડ્રોજન દૂર થાય એટલે બંને પરથી એક એક હાઇડ્રોજન દૂર થશે, H2 દૂર થાય છે
કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડનું નિર્માણ થાય છે, આલ્ડીહાઇડ સંયોજનો પ્રાપ્ત થાય છે, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન અને અહીંયા H તો છે જ. આ રીતે પ્રાથમિક આલ્કોહોલ છે 10 આલ્કોહોલ. પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશન થી આપણને આલ્ડીહાઇડ સંયોજનો પ્રાપ્ત થાય છે અને આલ્ડીહાઇડ સંયોજનોનું જો હજુ ઓક્સિડેશન કરવામાં આવે, હવે ઓક્સિજનનો ઉમેરો થશે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે ઓક્સિજનનો ઉમેરો થશે. મીન્સ આવું સૂત્ર R C ડબલ બોન્ડ O OH આમ લખું છું હું. આને આપણે કહીએ છીએ કાર્બોક્સિલિક એસિડ. એટલે પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશન થી આલ્ડીહાઇડ અને આલ્ડીહાઇડના ઓક્સિડેશન થી કાર્બોક્સિલિક એસિડ આપણને પ્રાપ્ત થાય છે. ફરીથી પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશન થી આલ્ડીહાઇડ અને આલ્ડીહાઇડના ઓક્સિડેશન થી કાર્બોક્સિલિક એસિડ. જો તમારે માત્ર આલ્ડીહાઇડ જોતું હોય તો મર્યાદિત ઓક્સિડેશન કરે તેવો ઓક્સિડેશન કરતા પદાર્થ PCC પેરિડિનિયમ ક્લોરોક્રોમેટનો ઉપયોગ કરી શકાય અથવા નિર્જલ CrO3 નો ઉપયોગ કરી શકાય. કયા પદાર્થના ઉપયોગ દ્વારા આપણે માત્ર આલ્ડીહાઇડ પ્રાપ્ત કરી શકીએ છીએ જેની આપણે પછી ચર્ચા કરીશું. પણ જો તમારે કાર્બોક્સિલિક એસિડ જોતો હોય તો પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ જેમ કે એસિડિક કે બેઝિક કે એમિનોફોર, ડાયક્રોમેટ, એસિડિક, ડાયક્રોમેટ, આ દરેક પદાર્થનો જો ઉપયોગ કરવામાં આવે તો પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી એ બધા પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે એના ઓક્સિડેશનથી કાર્બોક્સિલિક એસિડ આપણને પ્રાપ્ત થાય છે. ફરીથી પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ અને આલ્ડીહાઇડના ઓક્સિડેશનથી કાર્બોક્સિલિક એસિડ બને છે. નેક્સ્ટ જો દ્વિતીયક આલ્કોહોલ લેવામાં આવે, દ્વિતીયક આલ્કોહોલનું સૂત્ર છે R C R ડેશ, અહીંયા હું H લખું છું અને અહીંયા OH માનો કે આમ લખવામાં આવે તો સેમ વે ઓક્સિડેશન કરવામાં આવે. પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાથી જે પ્રમાણે આલ્ડીહાઇડ અને આલ્ડીહાઇડના ઓક્સિડેશનથી કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય છે, એ જ રીતે દ્વિતીયક આલ્કોહોલનું જો ઓક્સિડેશન કરવામાં આવે તો એક હાઇડ્રોજન OH પરનો અને બીજો હાઇડ્રોજન OH જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન પરથી એક હાઇડ્રોજન દૂર થાય એટલે કે H2 દૂર થાય છે. માટે આ પ્રક્રિયાને વિહાઇડ્રોજનીકરણ, ડિહાઇડ્રોજિનેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. સિમ્પલ, એકદમ સરળ. R C R ડેશ C ડબલ બોન્ડ O મીન્સ આપણને જે સંયોજન પ્રાપ્ત થાય છે તે કીટોન સંયોજનો છે અને તૃતીયક આલ્કોહોલ R C R ડેશ R ડબલ ડેશ OH. તૃતીયક આલ્કોહોલનું જો ઓક્સિડેશન કરવામાં આવે તો તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન શક્ય નથી. એનો અર્થ એવો નથી કે તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરી શકાય નહીં, પણ જો પ્રક્રિયા પરિસ્થિતિ પ્રમાણમાં સ્ટ્રોંગ રાખવામાં આવે, મીન્સ જે ઓક્સિડેશન કરતા પદાર્થ છે એસિડિક કેમિનોફોર, એસિડિક, ડાયક્રોમેટનો ઉપયોગ કરેલો હોય અને ઊંચું તાપમાન આપવામાં આવે તો તૃતીયક આલ્કોહોલના ઓક્સિડેશનથી પણ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો બનાવી શકાય છે, પણ ત્યાં કાર્બનની સંખ્યામાં ઘટાડો થાય છે. પણ એ ઓક્સિડેશન આપણી ટેક્સ્ટ બુકમાં NCERT ની ટેક્સ્ટ બુકમાં દર્શાવેલું નથી એટલે આપણે ત્યાં ચર્ચા કરીશું નહીં. પણ પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ અને આલ્ડીહાઇડના ઓક્સિડેશનથી કાર્બોક્સિલિક એસિડ, દ્વિતીયક આલ્કોહોલના ઓક્સિડેશનથી કીટોન
જ્યારે તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન શક્ય નથી. આ ઓક્સિડેશનમાં આ પ્રકારેની ચર્ચા કરેલી છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, જો પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ અને આલ્ડીહાઇડના ઓક્સિડેશનથી કાર્બોક્સિલિક એસિડ તો બને છે, પણ માત્ર તમારે સિલેક્ટિવ આલ્ડીહાઇડ જ જોતો હોય તો પસંદગીકારક ઓક્સિડેશન કરતા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે. સિલેક્ટિવ ઓક્સિડાઇઝિંગ એજન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તે સિલેક્ટિવ ઓક્સિડાઇઝિંગ એજન્ટ કયા છે જેની આપણે ચર્ચા કરીએ કે જેમાં આલ્કોહોલના ઓક્સિડેશનથી આપણને આલ્ડીહાઇડ પ્રાપ્ત થશે, પણ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ અને કાર્બોક્સિલિક એસિડ બનશે નહીં. મીન્સ માત્ર ફર્સ્ટ સ્ટેપ થઈ શકે એવા પસંદગીકારક ઓક્સિડેશન કરતા પદાર્થ એટલે પીસીસી, પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ આ પ્રકારે છે. ધારો કે આવી કોઈ નિપજ છે CH3 CH ડબલ બોન્ડ CH CH2 OH, આનું ઓક્સિડેશન કરવામાં આવે PCC. PCC means pyridinium chlorochromate. pyridinium chlorochromate. pyridinium chlorochromate છે એ કઈ રીતે બનાવવામાં આવે છે જેનો તમને ખ્યાલ છે. pyridinium chlorochromate pyridine છે જેની CrO3 અને HCl સાથેનું મિશ્રણ છે pyridinium chlorochromate. એક pyridinium chlorochromate નો ઉપયોગ કરી શકાય. નેક્સ્ટ pyridinium chlorochromate નો ઉપયોગ ન કરવો હોય તો બીજો પસંદગીકારક ઓક્સિડાઇઝિંગ એજન્ટ પદાર્થ છે ફરીથી CH3 CH ડબલ બોન્ડ CH CH2OH. આ અસંતૃપ્ત આલ્કોહોલ સંયોજનો છે. અહીંયા બી ઓક્સિડેશન થઈ શકે, અહીંયા બી ઓક્સિડેશન થઈ શકે, પણ જો PCC નો ઉપયોગ કરેલો હોય, PCC means pyridinium chlorochromate. pyridine છે તેની CrO3 અને HCl સાથેનું મિશ્રણ જેને આપણે કહીએ છીએ pyridinium chlorochromate. જો pyridinium chlorochromate નો ઉપયોગ ન કરવો હોય તો નિર્જળ CrO3 means CrO3 chromium trioxide જેનું CH2 Cl2 સાથેનું મિશ્રણ જેને નિર્જળ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે તેનો પણ ઉપયોગ કરી શકાય. PCC pyridinium chlorochromate. PCC ન લેવું હોય તો CrO3 HCH2Cl2 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ નિર્જલ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ. આમાં પાણી ગેરહાજર હોય છે, પાણીની હાજરી હોતી નથી. અને ત્રીજો પદાર્થ કોપર ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવામાં આવે તો આ બધા જે પદાર્થો છે એ બધા જ પદાર્થો નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થો છે. અને જે અહીંયા ડબલ બોન્ડ પર ઓક્સિડેશન કરશે ને માત્ર પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરી અને આલ્ડીહાઇડ સંયોજનો બનાવે છે. મીન્સ આવો ભાગ CH3 CH ડબલ બોન્ડ CH CHO જેને આપણે કહીએ છીએ બ્યુટ 2 in 1 ol. બ્યુટ 2 in 1 ol. આ પદાર્થનું નામ છે બ્યુટ 2 in 1 al. બ્યુટ 2 in 1 ol માંથી બ્યુટ 2 in 1 al. અને એકદમ સરળ જ્યાં ડિહાઇડ્રો જે થાય છે એક હાઇડ્રોજન અહીંથી અને એક હાઇડ્રોજન અહીંથી બંને જગ્યાએથી એક એક હાઇડ્રોજન ઓછા થાય છે જેને આપણે કહેતા હતા વિહાઇડ્રોજનીકરણ. અંગ્રેજીમાં કહેવામાં આવે છે ડિહાઇડ્રોજનેશન. ડિહાઇડ્રોજનેશન. અને આપણને જે સંયોજન પ્રાપ્ત થાય છે તે આલ્ડીહાઇડ સંયોજન પ્રાપ્ત કરી શકાય છે. આલ્ડીહાઇડ સંયોજન પ્રાપ્ત કરી શકાય છે. ઓકે, ફરીથી આપણે અત્યારે જે ચર્ચા કરીએ છીએ તે કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બંધ તૂટવાની પ્રક્રિયાની ચર્ચા કરીએ છીએ.
અને વિદ્યાર્થી મિત્રો, તમે સારી રીતે જાણો છો એ પ્રમાણે સૌપ્રથમ આપણે હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરેલો, જેમાં હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયાથી આલ્કાઇલ હેલાઇડ પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ, ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડ સાથેની પ્રક્રિયાનો પણ ત્યારબાદ અભ્યાસ કરેલો, જેમાં પણ આલ્કાઇલ હેલાઇડ પ્રાપ્ત કરી શકાય છે. નેક્સ્ટ, નિર્જલીકરણ કે જેમાં આલ્કોહોલમાંથી આલ્કીન સંયોજનો પ્રાપ્ત થાય છે. આ 3 પ્રકારની પ્રક્રિયાનો આપણે ઓલરેડી અભ્યાસ કરેલો છે. આજે આપણે ચર્ચા કરીએ છીએ ચોથી પ્રક્રિયા, ઓક્સિડેશન, જેમાં પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ, દ્વિતીયક આલ્કોહોલના ઓક્સિડેશનથી કીટોન અને તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન સામાન્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં થતું નથી, પરંતુ પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ જો રાખવામાં આવે, એટલે કે એસિડિક કેમિનોફોલ કે એસિડિક ડાયક્રોમેટનો ઉપયોગ કરેલો હોય અને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો તૃતીયક આલ્કોહોલનું પણ ઓક્સિડેશન કરી શકાય છે. વધુમાં વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરીએ છીએ કે પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ અને આલ્ડીહાઇડના ઓક્સિડેશનથી કાર્બોક્સિલિક એસિડ બનાવી શકાય. પણ જો તમારે સિલેક્ટિવ પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી માત્ર આલ્ડીહાઇડ સંયોજનો જોતા હોય તો તેના માટે પસંદગીકારક ઓક્સિડેશન કરતા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે, અને એ પસંદગીકારક ઓક્સિડેશન કરતા પદાર્થ છે PCC, પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. બીજો પસંદગીકારક ઓક્સિડેશન કરતા પદાર્થ છે નિર્જલ CrO3 કે જેમાં CrO3 અને CH2Cl2 અથવા કોપરની હાજરીમાં ગરમ કરવામાં આવે તો આલ્કોહોલના ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ સંયોજનો પ્રાપ્ત કરી શકાય છે. બીજું કે કોપર સંયોજનો પરથી જો આલ્કોહોલ સંયોજનોની બાષ્પને પસાર કરવામાં આવે 573 કેલ્વિન તાપમાને, તો એ દરેક સંયોજનો છે એ અલગ અલગ પ્રકારની પ્રક્રિયા આપે છે. મીન્સ એનો અર્થ એવો થશે કે પ્રાથમિક આલ્કોહોલ સંયોજનો છે એનું ડિહાઇડ્રોજનેશન થશે, આલ્ડીહાઇડ સંયોજનો બનાવે છે. દ્વિતીયક આલ્કોહોલ સંયોજનો છે તેનું પણ ડિહાઇડ્રોજનેશન થશે, જે કીટોન સંયોજનો બનાવે છે. અને તૃતીયક આલ્કોહોલ સંયોજનો છે જેને કોપર ઉદ્દીપક પરથી 573 કેલ્વિન તાપમાને તેની બાષ્પને જો પસાર કરશો તો ડિહાઇડ્રોજનેશન થશે નહીં, પરંતુ ડિહાઇડ્રોજનેશનને બદલે ડિહાઇડ્રેશન થશે અને આલ્કીન સંયોજનો બનાવે છે, જેની આપણે થોડી ચર્ચા કરીએ. એકદમ સરળ, R C H H OH આ પ્રાથમિક આલ્કોહોલ સંયોજનો છે જેને આપણે 573 કેલ્વિન તાપમાને ગરમ કરેલા કોપર પરથી પસાર કરીએ તો અહીંથી H અને H એટલે કે H2 દૂર થશે, જેને આપણે વિહાઇડ્રોજનીકરણ અથવા બીજી ભાષામાં કહીએ છીએ ડિહાઇડ્રોજનેશન. અને આમાંથી જે સંયોજનો પ્રાપ્ત થાય છે એ સંયોજનો છે H2 દૂર થશે, કાર્બન, ડબલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ હાઇડ્રોજન. આ આલ્ડીહાઇડ સંયોજનો પ્રાપ્ત કરી શકાય છે. સેમ વે આ જ પ્રકારે જો દ્વિતીયક આલ્કોહોલ સંયોજનો હોય, દ્વિતીયક આલ્કોહોલ સંયોજનનું સૂત્ર લખવું હોય R C R ડેશ, નેક્સ્ટ ટુ એકદમ સરળ અહીંયા H રાખીએ અને અહીંયા OH રાખીએ તો સેમ વે એકદમ સરળ. કેટલું તાપમાન? એકોર્ડિંગ ટુ ટેક્સ્ટ 573 કેલ્વિન તાપમાન. કોપર ઉદ્દીપક પરથી ગરમ કરેલા કોપર ઉદ્દીપક પરથી પસાર કરવામાં આવે ત્યારે બંને જગ્યાએથી એક એક હાઇડ્રોજન દૂર થશે, મીન્સ વિહાઇડ્રોજનીકરણ થશે, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ડિહાઇડ્રોજનેશન. અને આ પ્રકારની આપણને પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે R C R ડેશ C ડબલ બોન્ડ O, મીન્સ
કીટોન સંયોજનો બનાવી શકાય છે. પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશન થી આલ્ડીહાઇડ અને દ્વિતીયક આલ્કોહોલના ઓક્સિડેશન થી કીટોન. તૃતીયક આલ્કોહોલનું આ પ્રમાણે વિહાઇડ્રોજનીકરણ એટલે કે ડિહાઇડ્રોજનેશન થશે નહીં, પરંતુ ડિહાઇડ્રેશન થશે. એકદમ સરળ. R C R ડેશ R ડબલ ડેશ OH. બરાબર. પણ અહીંયા ઉદાહરણ આપણે લઈએ. એકદમ સરળ. આ બધી જગ્યાએથી આપણે જુદા જુદા બંધ CH3, ધારો કે અહીંયા પણ CH3 છે, અહીંયા પણ CH3 છે. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ છે, જેને આપણે 573 કેલ્વિન તાપમાને ગરમ કરેલા કોપર ઉદ્દીપક પ્રત્યાની પાસે પસાર કરીએ તો આમાં જે ડિહાઇડ્રોજનેશન થતો તો એને બદલે અહીંયા ડિહાઇડ્રેશન થશે. એટલે કે અહીંથી એક H અને અહીંથી એક OH, એટલે કે H2O દૂર થશે. H2O દૂર થવાને કારણે આવી આપણને પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે CH3 next to CH3 ડબલ બોન્ડ CH2. આ પ્રકારે આલ્કીન નિપજ આપણને પ્રાપ્ત થાય છે 2 મિથાઇલ પ્રોપ 1A. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે બીજી પ્રક્રિયાનો અભ્યાસ કરેલો છે, કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટવાની પ્રક્રિયા. કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટવાની પ્રક્રિયા. નેક્સ્ટ આ બધી પ્રક્રિયામાં આપણે ફિનોલ તરફ આગળ વધીએ. નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે ફિનોલ ની પ્રક્રિયા, ફિનોલ સંયોજનોની પ્રક્રિયા. ત્રીજો ભાગ ફિનોલ સંયોજનોની પ્રક્રિયા. છેલ્લો ભાગ છે થર્ડ વન, ત્રીજો મુખ્ય ટોપિક ફિનોલ સંયોજનોની પ્રક્રિયા. ફિનોલ એટલે તમને ખ્યાલ છે રિંગ સાથે OH સમૂહ જોડાયેલો હોય તો જેને આપણે ફિનોલ તરીકે ઓળખીએ છીએ. ફિનોલ સંયોજનોમાં જે પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે એમાં જુદી જુદી પ્રક્રિયાઓ છે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પહેલી પ્રક્રિયા, કોલ્બે સ્મિથ પ્રક્રિયા, રિમર ટીમાન પ્રક્રિયા ત્રીજી પ્રક્રિયા, ચોથી પ્રક્રિયા ઝિંક ડસ્ટ સાથેની પ્રક્રિયા અને પાંચમી પ્રક્રિયા છે ઓક્સિડેશન. આવી ટેક્સ્ટ બુકમાં જુદી જુદી 5 પ્રક્રિયાઓ ફિનોલની આપેલી છે. ફરીથી ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન, ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન આ પહેલી પ્રક્રિયા છે. બીજી પ્રક્રિયા છે કોલ્બે સ્મિથ પ્રક્રિયા. ત્રીજી પ્રક્રિયા છે રિમર ટીમાન પ્રક્રિયા. ચોથી પ્રક્રિયા છે ઝિંક ડસ્ટ ઝિંક રજ સાથેની પ્રક્રિયા અને પાંચમી પ્રક્રિયા છે ઓક્સિડેશન. આવી 5 પ્રકારની પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. ફરીથી ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન, જેમાં નાઇટ્રેશન સલ્ફોનેશન જે આપણે બેન્ઝીનમાં જોયું તો એવી પ્રકારની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. ફરીથી પહેલી પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા. બીજી પ્રક્રિયા કોલ્બે સ્મિથ પ્રક્રિયા. કોલ્બે સ્મિથ પ્રક્રિયા. ફરીથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, કોલ્બે પ્રક્રિયા મીન્સ કોલ્બે સ્મિથ પ્રક્રિયા. ત્રીજી પ્રક્રિયા જે છે એ રિમર ટીમાન પ્રક્રિયા. ચોથી પ્રક્રિયા ઝિંક ડસ્ટ સાથેની પ્રક્રિયા, ઝિંક
રજ સાથેની પ્રક્રિયા અને પાંચમી પ્રક્રિયા ઈ ઓક્સિડેશન. આવી જુદી જુદી પાંચ પ્રકારની પ્રક્રિયાઓ આપણે ફિનોલમાં ટેક્સ્ટ બુકમાં આપેલી છે, જેની આપણે ચર્ચા કરીએ છીએ. ફરીથી કઈ પાંચ પ્રક્રિયા ફિનોલની આપેલી છે? પહેલી પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન. ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન. બીજી પ્રક્રિયા કોલ્બે પ્રક્રિયા. કોલ્બે પ્રક્રિયા, કોલ્બે સ્મિથ લખેલું છે તે કોલ્બે પ્રક્રિયા. ત્રીજી પ્રક્રિયા રીમર ટીમાન પ્રક્રિયા. રીમર ટીમાન પ્રક્રિયા. ચોથી પ્રક્રિયા ઝિંક રજ સાથેની પ્રક્રિયા. ઝિંક રજ સાથેની પ્રક્રિયા. પાંચમી પ્રક્રિયા ઓક્સિડેશન. આવી જુદી જુદી પાંચ પ્રકારની પ્રક્રિયાઓ ત્યાં ટેક્સ્ટ બુકમાં આપેલી છે, જેની આપણે એક પછી એક ચર્ચા કરીએ. પહેલા આપણે જોઈએ ઝિંક રજ સાથેની પ્રક્રિયા. ફિનોલ છે એ ફિનોલની રિંગ સાથે OH જોડાયેલો હોય તો આપણે આ સંયોજનને ફિનોલ તરીકે ઓળખીએ છીએ. ફિનોલને ઝિંક ડસ્ટ સાથે, ઝિંકની રજ સાથે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો એકદમ સરળ. આજે ઝિંક ડસ્ટ સાથે જ્યારે ફિનોલને ગરમ કરવામાં આવે છે ઊંચા તાપમાને તો ઝિંક ઓક્સાઇડ બને છે. Zn છે આ ઓક્સિજન લઈ લેશે, હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થઈ જશે, -ZnO. ઝિંક ઓક્સિજન સાથે સંયોજાય ઝિંક ઓક્સાઇડ મુક્ત થશે. ઝિંક ઓક્સિજન સાથે સંયોજાય ઝિંક ઓક્સાઇડ મુક્ત થાય છે અને હાઇડ્રોજન છે પોતાના મૂળ સ્થાનમાં ત્યાં શિફ્ટ થાય છે. તો આપણને જે સંયોજન પ્રાપ્ત થાય છે તેનું બંધારણીય સૂત્ર આ પ્રકારે છે, જેનો તમને ખ્યાલ છે. આનું નામ છે બેન્ઝીન. તો ફિનોલમાંથી બેન્ઝીન પ્રાપ્ત કરી શકાય છે. ફિનોલને ઝિંક રજ સાથે ગરમ કરતા બેન્ઝીન બને છે. ફિનોલને ઝિંક રજ સાથે ગરમ કરતા બેન્ઝીન બને છે. ફિનોલને ઝિંક રજ સાથે ગરમ કરતા ફિનોલ બને છે. ફિનોલને ઝિંક રજ સાથે ગરમ કરતા બેન્ઝીન બને છે. ખૂબ ઉપયોગિતા ધરાવતું સ્ટેપ છે. મોસ્ટ આઈએમપી. દાખલા તરીકે તમને ફિનોલમાંથી ક્લોરોબેન્ઝીન કીધું હોય તો પહેલા સ્ટેપમાં, બે સ્ટેપમાં પરિવર્તન જનરલી પૂછાય છે. ફિનોલમાંથી ક્લોરોબેન્ઝીન કીધું હોય તો ફિનોલમાંથી પહેલા સ્ટેપમાં બેન્ઝીન બનાવવાનું. બેન્ઝીનનું ક્લોરિનેશન Cl2 FeCl3 ઉદ્દીપકની હાજરીમાં યાદ કરો 11th નું સ્ટેપ. બેન્ઝીનની બધી પ્રક્રિયાઓ અહીંયા જોઈન્ટ કરી શકાય. ફિનોલમાંથી બેન્ઝીન, બેન્ઝીનનું ક્લોરિનેશન, ક્લોરોબેન્ઝીન બનશે. ફરીથી અહીંયા કયા કયા સ્ટેપને આપણે જોડી શકીએ છીએ તો ત્યાં જે સ્ટેપ જોડાય છે એ સ્ટેપમાં ક્લોરિનેશન, ફિનોલમાંથી બેન્ઝીન બનાવવામાં આવે અને બેન્ઝીનનું જો ક્લોરિનેશન કરવામાં આવે Cl2 FeCl3 ઉદ્દીપકની હાજરીમાં તો ક્લોરોબેન્ઝીન બનાવી શકાય. સેમ વે ફિનોલનું જો બ્રોમિનેશન, બેન્ઝીનનું જો બ્રોમિનેશન કરવામાં આવે, ફિનોલમાંથી બેન્ઝીન બનાવેલો છે અને બેન્ઝીનનું બ્રોમિનેશન કરશો Br2 FeBr3 ઉદ્દીપક તો જેમ ક્લોરોબેન્ઝીન એ જ રીતે બ્રોમોબેન્ઝીન. મીન્સ ફિનોલમાંથી ક્લોરોબેન્ઝીન, ફિનોલમાંથી બ્રોમોબેન્ઝીન, ફિનોલમાંથી નાઇટ્રોબેન્ઝીન. તો નાઇટ્રેશન કરવાનું. સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 ઉદ્દીપકની હાજરીમાં તો રિંગ સાથે અહીંયા NO2 જોડાશે, નાઇટ્રોબેન્ઝીન. સલ્ફોનેશન જો કરવામાં આવે બેન્ઝીનનું સલ્ફોનેશન તો એકદમ સરળ. ફિનોલમાંથી બેન્ઝીન તો બની ગયું છે, બેન્ઝીનનું સલ્ફોનેશન કરશો
તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ BSA શોર્ટ ફોર્મમાં BSA તરીકે ઓળખાય છે. શોર્ટ ફોર્મમાં BSA બેન્ઝીન સલ્ફોનિક એસિડ. નેક્સ્ટ એનું આલ્કાઇલેશન કરવામાં આવે. આલ્કાઇલેશન CH3Cl નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં યાદ છે 11th માં આવે છે આ બધી જ પ્રક્રિયાઓ. તો બેન્ઝીન રિંગ સાથે આ પ્રકારે આલ્કાઇલ સમૂહ દાખલ થાય છે જેને આપણે ટોલ્યુએટ કહીએ છીએ. અને લાસ્ટ વન એસાઇલેશન કરવામાં આવે આલ્કાઇલની જેમ એસાઇલેશન CH3COCl નિર્જળ AlCl3 અથવા CH3CO2O નિર્જળ AlCl3. તો અહીંયા જે સ્ટેપ આપણને પ્રાપ્ત થાય છે રિંગ સાથે COCH3 CH3 ને બદલે આલ્કાઇલ બેન્ઝીન આ એસાઇલ બેન્ઝીન છે. આ મિથાઇલ બેન્ઝીન બરાબર છે. મિથાઇલ બેન્ઝીન છે જેને આપણે ટોલ્યુએટ કહીએ છીએ અને એસિટોફિનોન છે. તો આવું અગત્યનું સ્ટેપ આવું જંક્શન પ્રક્રિયા છે. ફિનોલ માંથી ઝીંક 10 સાથે ગરમ કરી અને બેન્ઝીન બને એ જંક્શન પ્રક્રિયા છે. જેમ જંક્શનમાં ઘણી બધી ટ્રેડ નું એ પોઈન્ટ છે જોડાણ બિંદુ છે એમ ફિનોલમાંથી જે બેન્ઝીન બને છે એમાં ઘણા રૂટ ડાયવર્ટ કરી શકાય. ક્લોરોબેન્ઝીન બનાવી શકાય, બ્રોમોબેન્ઝીન બનાવી શકાય, નાઇટ્રોબેન્ઝીન બનાવી શકાય, બેન્ઝીન સલ્ફોનિક એસિડ બનાવી શકાય, ટોલ્યુઇન એટલે કે મિથાઇલ બેન્ઝીન બનાવી શકાય, એસિટોફિનોલ બનાવી શકાય. તો આ જે સ્ટેપ છે એ પરિવર્તન માટે ખૂબ ઉપયોગિતા ધરાવે છે. આ ફિનોલની પ્રક્રિયાની આપણે ચર્ચા કરીએ છીએ. એમાં એક પ્રક્રિયા પૂર્ણ થઈ. ટોટલ ટેક્સ્ટ બુકમાં 5 પ્રક્રિયાઓ આપેલ છે. ફરીથી કઈ 5 પ્રક્રિયા છે? તો ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન આવી પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન. નેક્સ્ટ બીજી પ્રક્રિયા જે આપેલી છે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન. પહેલી પ્રક્રિયા કોલ્બે પ્રક્રિયા. બીજી પ્રક્રિયા છે નેક્સ્ટ ત્રીજી પ્રક્રિયા છે રિમર-ટીમાન પ્રક્રિયા. ચોથી પ્રક્રિયા છે ઝિંક ડસ્ટ સાથેની પ્રક્રિયા, ઝિંક રજ સાથેની પ્રક્રિયા. પાંચમી પ્રક્રિયા છે ઓક્સિડેશન. ક્રમશઃ એક પછી એક સંયોજનોનો આપણે અભ્યાસ કરીએ છીએ. નેક્સ્ટ ફિનોલ જે છે તેનું જો ઓક્સિડેશન કરવામાં આવે ક્રોમિક એસિડ ડાઇક્રોમિક એસિડ આમ તો દર્શાવેલો છે ડાઇક્રોમિક એસિડ. નેક્સ્ટ ફિનોલની ટોટલ 5 પ્રક્રિયાઓ આપેલી છે. એમાંથી આપણે પહેલી પ્રક્રિયા પૂર્ણ કરી છે. બીજી પ્રક્રિયા છે ઓક્સિડેશન. ઝિંક ડસ્ટ સાથેની પ્રક્રિયા આપણે પૂર્ણ કરેલી છે. બીજી પ્રક્રિયા છે ઓક્સિડેશન. શું ઓક્સિડેશનમાં થશે? તો એકદમ સરળ ટુ ઇઝી રિંગ સાથે OH જોડાયેલો હોય, રિંગ સાથે OH જોડાયેલો હોય તો આને આપણે કહીએ છીએ ફિનોલ. ફિનોલનું ઓક્સિડેશન Na2Cr2O7 સોડિયમ ડાઇક્રોમેટ Na2Cr2O7 અને H2SO4 વડે કરવામાં આવે ઓક્સિડેશન. સોડિયમ ડાઇક્રોમેટ અને સલ્ફ્યુરિક એસિડ આમાંથી Na2SO4 છૂટો પડે H2Cr2O7 બનશે જેને આપણે ડાઇક્રોમિક એસિડ કહીએ છીએ. ડાઇક્રોમિક એસિડ મીન્સ ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન કરવામાં આવે તો એકદમ સરળ આ પ્રકારનું સંયોજન આપણને પ્રાપ્ત થાય છે. બેન્ઝીન રિંગ એમાં 3 પાઈ બંધ હતા, બંધની રચનામાં ફેરફાર થશે. રિંગમાં 2 પાઈ બંધ અને 2 પાઈ બંધ બહાર બને છે. આ પ્રમાણે ઓક્સિજનનો ઉમેરો થયો અથવા હાઇડ્રોજન દૂર થયો. હાઇડ્રોજન દૂર પણ થાય છે, ઓક્સિજનનો ઉમેરો પણ થાય છે અને આપણે કહીએ છીએ રિંગ સાથે 2 ઓક્સિજન જોડાયેલા છે. ડબલ બોન્ડની રચનામાં ટોટલ ફેરફાર. આનું નામ છે બેન્ઝોફિનોન. શું નામ છે? બેન્ઝોફિનોન. કીટોન પ્રકારનું છે બેન્ઝોફિનોન. આ પણ એક અગત્યના
રસાયણ તરીકે ઉપયોગિતા ધરાવે છે. ફિનોલને સોડિયમ ડાયક્રોમેટ અને સલ્ફ્યુરિક એસિડના મિશ્રણ સાથે પ્રક્રિયા કરતા તેના ઓક્સિડેશનથી બેન્ઝોફિનોલ બને છે. તો નેક્સ્ટ આવી ટોટલ અત્યાર સુધીમાં આપણે ફિનોલની બે પ્રક્રિયાઓ જોઈ છે. એક તો ઝીંક ડસ્ટ, ઝીંક રજ સાથેની પ્રક્રિયા. ફિનોલને ઝીંક રજ સાથે ગરમ કરતા ફિનોલને ઝીંક રજ સાથે ગરમ કરતા ફિનોલને ઝીંક ડસ્ટ ઝીંક રજ સાથે ગરમ કરતા બેન્ઝીન બને છે. બેન્ઝીન એક તમને ખ્યાલ છે કે આ જંકશન પ્રક્રિયા છે જેમાંથી ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, નાઇટ્રોબેન્ઝીન, બેન્ઝીન સલ્ફોનિક એસિડ, ટોલ્યુઇન કે એસિટોફિનોલ બનાવી શકાય છે. બરાબર, આ બધી પ્રક્રિયાઓ જે જંકશન રૂપ પ્રક્રિયા તરીકે ઓળખાય છે, જંકશન રૂપ પ્રક્રિયા. અને નેક્સ્ટ બીજી પ્રક્રિયાનો આજે આપણે અભ્યાસ કરેલો છે ફિનોલનો, એમાં ઓક્સિડેશન. ફિનોલને સોડિયમ ડાયક્રોમેટ અને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા ઓક્સિડેશનથી બેન્ઝોફિનોલ બને છે. બેન્ઝોફિનોલ નહીં, સોરી, બેન્ઝોક્વિનોન બને છે. તો આ પણ ઓક્સિડેશનની પ્રક્રિયા છે, કારણ કે ઓક્સિજનનો ઉમેરો પણ થાય છે, હાઇડ્રોજન દૂર પણ થાય છે. તો આટલી પ્રક્રિયાઓ ત્યાં ટેક્સ્ટ બુકમાં આપેલી છે. ટોટલ 5 પ્રક્રિયા, તેમાંથી આજે અત્યારે આપણે અભ્યાસ કરેલો છે તે બે પ્રક્રિયાઓનો અભ્યાસ કરેલો છે. બરાબર, કઈ બે પ્રક્રિયા? તો ઝીંક ડસ્ટ ઝીંક રજ સાથેની પ્રક્રિયા અને બીજું ઓક્સિડેશન પ્રક્રિયા. નેક્સ્ટ બાકી રહેલી ત્રણ પ્રક્રિયાઓ વી આર ટોકિંગ અબાઉટ ફિનોલ. બરાબર, ફિનોલની પહેલી પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન, જેની આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરીશું. નેક્સ્ટ એના પછીની કોલ્બે સ્મિથ પ્રક્રિયા, જ્યાં લખેલું છે કોલ્બે પ્રક્રિયા. નેક્સ્ટ એના પછીની પ્રક્રિયા છે રિમર ટિમાન પ્રક્રિયા. તો આટલી પ્રક્રિયાઓને આપણે જોવાની છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે લખેલું છે બોર્ડ ઉપર એ બધું હોમવર્કમાં 2 વખત લખી અને વ્યવસ્થિત હોમવર્ક સાથે તૈયારી કરવાની છે, લખાણ સાથે તૈયારી કરવાની છે. માત્ર વાંચવાથી ઓર્ગેનિક યાદ રહેશે નહીં. તો બધી જ પ્રક્રિયાઓ 2 વખત લખજો, લખીને તૈયારી કરજો. અહીંયા સુધી આપણે રાખીએ છીએ.